ભરૂચમાં ચોક બજાર પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મળી છે। ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલ આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 1 મહિનાથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફ સોનિયો પ્રકાશ નાગજોગીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે ઋત્વિક વિરુદ્ધ એનડીપીએસ સહિતના 5 ગંભીર ગુનાઓ અગાઉ રજીસ્ટર થયેલા છે। આ પ્રકરણની શરૂઆત 22 સપ્ટેમ્બર તારીખે થઈ હતી। ચોક બજાર પોલીસે ભરીમાતા રોડ ફુલવાડી રોડ વિસ્તારમાંથી વિકાસ ભાર્ગવ નામના આરોપીને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડ્યો। પોલીસે તેને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી। આ પૂછપરછમાં વિકાસે કબૂલાત કરી કે આ ગેરકાયદેસર તમંચો તેને અન્ય એક આરોપી ઋત્વિક ઉર્ફ સોનિયાએ આપ્યો હતો। આ કબૂલાતને આધારે ચોક બજાર પોલીસે તુરંત ઋત્વિક ઉર્ફ સોનિયાને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો। ત્યારબાદ પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસને આગળ વધારી અને વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફ સોનિયો પ્રકાશ નાગજોગીને સુરતના વડ રોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો।